ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણા અને રતાળુનું શાક. તો એના સારું આપણે તો આ નાના રીંગણા લીધા છે, આ રીતના આવે એ, અને આ ઓલા કાંટાવાળા આવે એ રીંગણા છે, આ રીતના હોય છે. તો એકદમ સરસ મીઠા હોય છે આ રીંગણા. તો આપણે લીધા છે 8 થી 10, અને રતાળું તો અડધું રતાળું આપણે લીધું છે આ રીતના. લીલા ધાણા લીધા છે આપણે થોડાક વધારે, અને લસણ તો આટલું આપણે લસણ લીધું છે, એક ગાંઠિયો, અને લીલા મરચાં 3 થી 4, ને આ બહુ તીખા નથી એટલે થોડાક વધારે આપણે લીધા છે. ને નોર્મલ મસાલા જો હે, મીઠું, મરચું ને હળદર, ધાણા જીરું, હિંગ, તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ રતાળું છે એને સુધારી લેવું, એને વાર લાગે થોડીક. રીંગણા આપણે પછી, કેમ કે રીંગણા પછી કાળા પડી જાય એમ. તો આને ઉપરની આપણે છાલ કાઢવાની છે. 2 ભાગ કરી નાખશું આ રીતે, અને આની આપણે આ છાલ કાઢી નાખશું. તમે પિલરથી કાઢી શકો અને ચાકુથી કાઢી શકો. એના જે આ ઓલા હોય મૂળિયા હોય એ આપણે બધાય કાઢી નાખવા પડે. તો આને આપણે આ રીતે છાલ બધી કાઢી નાખશું. આ રીતનું એકદમ ચોખ્ખું કરી લેવું. તો આને આપણે છાલ કાઢીને આ રીતે સાફ કરી લીધું, ધોઈ નાખ્યું. તો આના આપણે ટુકડા કરશું. તો આને આપણે કુકરમાં બનાવવું છે તો થોડાક મોટા કરશું આ રીતના. તો આ રીતના આપણે ટુકડા કરી લેવું, 1 ના 3. તો આપણે બધાય આ રીતે ટુકડા કરી લીધા છે. તો એને સાઈડમાં રાખશું ને મસાલો તૈયાર કરશું. તો આમાં આપણે લસણ નાખી દઈએ અને મરચાં. અને આપણે ખાંડી લેવું. થોડુંક વટાઈ જાય એટલે લાલ મરચું એમાં નાખી દેવું. તો આપણે થોડુંક આ રીતે વટાઈ જાય એટલે એમાં લાલ મરચું નાખી દેવું આપણે. તો આમાં આપણે થોડુંક વધારે નાખીશું, 2 ચમચી જેટલું. નાની ચમચી છે એટલે થોડુંક આપણે વધારે. તમે તમારા ટેસ્ટના હિસાબે તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે તમે વાપરી શકો. અને આ મરચું મારે ખાલી રેશમ પટ્ટો છે તો એટલું તીખું નથી હોતું, એટલે જ મેં આમાં લીલા મરચાં નાખ્યા છે એમ. તો આ રીતે તૈયાર કરવાનો મસાલો. એકદમ સિમ્પલ પણ સ્વાદમાં મસ્ત લાગશે. તો આને થોડીક વાર સાઈડમાં રાખી દેવું, અને રીંગણાને સુધારી દેવું આપણે. રીંગણા આપણે પાણીમાં રાખવા પડે, નહીં તો કાળા પડી જાય. તો આને આપણે ઉપરથી આ રીતે ડીટીયા કાપી નાખીશું. કાંટાવાળા છે એટલે થોડુંક ધ્યાનથી આ રીતે. અને આ રીતે એક ચેકો પર લે, પછી જોઈ લેવાનું કે કોઈ ખરાબ ના હોય રીંગણું એમ, એ રીતે. તો બધા રીંગણા આ રીતે સુધારી લેવું. તો રીંગણા આપણે બધા આ રીતે સુધારી લીધા છે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં કે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી તો તેલ થઈ જાય ગરમ આપણું. તો કુકરમાં આપણે બનાવશું. તો આમાં તેલ નાખશું આપણે 1 મોટા ચમચા જેટલું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું. આપણે જે લસણને વાટીને રાખ્યું એ પહેલાં લઈ લેવું.
આમાં બીજા મસાલા નાખશું આપણે. તો થોડીક હળદર અને ધાણા જીરું. તો ધાણા જીરું થોડુંક વધારે નાખશું આપણે, 2 મોટી ચમચી જેટલું. આ રીતે. અને મીઠું સ્વાદ પ્રમાણે. આટલું શાક આપણે છે એટલે જોઈએ એમ એટલું. હવે લીલા ધાણા, આને આપણે ધોઈને જ લીધા છે. થોડુંક એમાં આપણે તેલ નાખીશું મસાલામાં, 1 ચમચી જેટલું. આ રીતે મિક્સ કરી લેવું. આ રીતનો મસાલો જોઈએ આપણે. રીંગણા છે એમાં મસાલો આપણે હવે ભરી લેવું. આ રીતે બધા રીંગણા ભરી લેવું. તો રીંગણા આપણે બધા ભરી લીધા. તો આમાં આપણે હવે વઘાર કરશું. તો થોડીક રાઈ નાખશું આપણે અને થોડુંક જીરું. હવે એમાં પહેલાં આપણે નાખશું આ રતાળું તેલમાં. આ ચીકણું હોય એટલે એને આપણે ધોવું પડે હરખાએ. છાલ કાઢીને એકદમ હરખું સાફ કરવું પડે એને. થોડીક વાર આ રીતે આને તેલમાં ફેરવી લેવાનું. તો હવે આપણે એમાં થોડોક મસાલો આપણે એક્સ્ટ્રા રાખવાનો, એટલે આ રતાળુના ભાગનો. તો એમાં આપણે આ વધારાનો જે મસાલો છે એ આમાં નાખી દેવું અને મિક્સ કરી દેવું. હવે એમાં આપણે આ રીંગણા મૂકી દેવું બધા. મિક્સ કરી લો. થોડીક વાર એને તેલમાં ફેરવવાનું, એટલે એનું એકદમ સ્વાદિષ્ટ થાય. તો બેહવા નહીં દેવાનું, ખાલી 1 મિનિટ આમાં ફેરવી લેવાનું. અમારા ફઈબાઉ શાક બહુ ઓછું બનાવે, બટેટા અને રીંગણાનું મસ્ત બનાવે. કુકરમાં બનાવે એકદમ સિમ્પલ મસાલાથી, પણ એકદમ ટેસ્ટમાં બહુ સરસ લાગે એમ. આપણે એમ થાય ખાધા જ કરીએ. એટલે એને 1 મિનિટ આ રીતે ફેરવવાનું એમ. એકદમ બધો મસાલો એકદમ સરસ પાકી જાય ને આખો બધો સ્વાદ બેસી જાય એમાં. તો થોડીક વાર આને આપણે મસાલામાં પકાવીએ તો સારી રીતના. હવે એમાં પાણી નાખીશું આપણે. તો આ થાળીમાં જે મસાલો થોડો ઘણો આપણે રહી ગયો હોય તો એમાં પાણી નાખીને આપણે નાખી દેવું.
બહુ વધારે પાણી નહીં. જો તમારે રસો વધારે કરવો હોય તો વધારે પાણી નાખી શકો, નહીં તો બસ આટલા જ પાણીમાં એકદમ સરસ પાકી જાય. આ રીતનું જોઈ પાણી એમ. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દે. અને આમાં આપણે 3 વિસલ થવા દે. 3 વિસલમાં એકદમ સરસ થઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે ખોલીને જોઈ લઈએ. એકદમ મસ્ત શાક થઈ ગયું. આ રીતનું થોડોક રસો રાખવાનો એમ. આને આપણે હવે કાઢી લેવું, સર્વ કરી લેવું. એકદમ ગરમા ગરમ શાક ને બાજરાનો રોટલો ને મજા આવે ખાવાની એમ. આ એકદમ સરસ પાકી ગયો છે આપણે રતાળો. તો તૈયાર છે આપણું રતાળું અને રીંગણાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રીંગણા અને રતાળુનું શાક.